ગુડ મોર્નિંગ. આજે આપણે ભવાની માતાના દર્શન કરી નીકળી પડ્યા સીધા સ્ટુડિયો તરફ. આપણું સ્ટુડિયો છે વાસ્કો ચોકડીથી પેટ્રોલ પંપની બાજુમાં રાશિ ઇલેક્ટ્રિકની પર. આપણે 8:30 વાગે એટલે આપણે સ્ટુડિયો પર આવી ગયા હતા. એટલે આજે થોડું સુમસાન જેવું લાગતું હતું. કોઈ પબ્લિક દેખાતું ન હતું. સ્ટુડિયો ઓપન કરીને આપણે લાગી પડ્યા સીધા સાફ સફાઈ કરવા માટે. ટેબલની સફાઈ કરતા જ આપણે આરતી પણ ચાલુ કરી દીધી હતી. પછી આપણે એક ફ્રેમ બનાવવાની હતી, તેના માટે ફોટો એડિટ કરવા માટે લાગી પડ્યા. તમારે પણ કોઈનો ફોટો ફ્રેમ કરાવવાની હોય તો મને કોન્ટેક્ટ જરૂર કરજો. પછી આપણા બનાવીની કાર ડિલિવરીની રીલ એડિટ કરવાની હતી, એ એડિટ કરી દીધી. પછી એક બેનરનો એડિટનો ઓર્ડર આવ્યો હતો, એ એડિટ કરી નાખ્યો. એટલામાં પછી વિશાલ આવી ગયો. વિશાલ સાથે થોડા ગપ્પા મારીને પછી આપણે થોડા ગોટા લઈ લીધા અને ગોટા ખાતા ખાતા આવી ગયા આપણે સીધા ઘરે જમીને સીધા આપણે નીકળી ગયા પાછા સ્ટુડિયો તરફ. પછી આપણા સ્ટુડિયો પર આવી ગયો હતો જેપી સાથે થોડી વાતચીત કરી. પછી એ પણ ઘરે ગયો અને આપણે લાગી પડ્યા પાછા બર્થડે ફ્રેમ એડિટ કરવા માટે. તમારે પણ કોઈની બર્થડે ફ્રેમ એડિટ કરવાની હોય તો કોન્ટેક્ટ જરૂર કરજો. કોઈ બી પ્રકારની ફ્રેમ એડિટ અને ફ્રેમ બનાવી આપવામાં આવશે. 6 વાગી ગયા એટલે આપણે સીધા પાણીપુરી ખાવા ગયા અને સીધા ઘરે આવી ગયા. ઘરે પહોંચતાની સાથે જ આપણને કામ મળી ગયું એટલે આપણે સીધા ગયા ખેતરે જતા જ આપણને મસ્ત કેરી જોવા મળી ગઈ. પછી આપણે સીધા આપણું કામ પતાવવા માટે નીચે આવ્યા. તમને એવું હશે કે આપણે આવું કામ ના કરતા, પણ આવું પણ કામ કરવું પડે. ઘરે પહોંચીને આપણે થોડીક વાર ક્રિકેટ રમ્યા. ક્રિકેટ રમીને પછી થાકી ગયા એટલે આપણે થોડી વાર યુવી સાથે રમ્યા. એટલે આજનો આપણો દિવસ પૂરો. આપણે હવે મળીશું કાલે. બાય બાય.